નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનો મારી યુટ્યુબ ચેનલમાં। આપણે આ વિડીયોમાં ઘણા બધાનો એવો પ્રશ્ન છે કે શું આ દ્વિસ્તરીય પરીક્ષા આવી છે ટાટ 1 અને ટાટ 2 એનું જે છેલ્લું રિઝલ્ટ છે એના આધારે જ ભરતી થવાની છે 7500ની, એવો એક મગજમાં પ્રશ્ન છે અને એ પ્રશ્નનું સમાધાન આપણે આ વિડીયોમાં કરવાનું છે। તો વિડીયો પ્રાંત સુધી બન્યા રહેજો। વિડીયોની શરૂઆત કરતા પહેલા જો આપ મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે, કારણ કે આપને આવા માહિતીભર્યા જે વિડીયો છે તે રોજ મળવાના છે। હવે આપ જાણો છો કે 7500ની ભરતી આવી છે, તે પણ ટાટ 1 અને ટાટ 2 પરીક્ષાના આધારે મિત્રો 9 થી 12 સુધી। તો હવે એમાં ઘણા બધા મિત્રોને એક મૂંઝવણ છે, પ્રશ્ન છે કે શું આ જે ભરતી છે તે દ્વિસ્તરીય પરીક્ષા લેવામાં આવેલી અને એ પણ મિત્રો જે છેલ્લું રિઝલ્ટ છે એ પરિણામને આધારે જ થવાની છે? ના મિત્રો, એવું કાંઈ જ નથી। એવી તમારે કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવાનું નથી, કારણ કે આપ જાણો છો કે મિત્રો આ દ્વિસ્તરીય પરીક્ષા છે અને આપ અહીં જે આ જોઈ શકો છો લખેલું શું છે, આ લખેલું તમે વાંચો તો મિત્રો તમને ખબર પડશે કે તેમાં 2023માં લેવામાં આવેલી પરીક્ષા જે દ્વિસ્તરીય છે તેના પરિણામને જ ધ્યાનમાં લેવામાં આવશે। હવે આપ સામાન્ય રીતે વિચાર કરી શકો છો કે ટેટ 1 અને ટેટ 2 એમાં 2011થી લઈ અને 2023ના પરિણામો બધા ગણવાના છે, પણ આ 2023ની જે દ્વિસ્તરીય પરીક્ષા છે એ માત્ર એક એવી છે કે એનું જ પરિણામ ગણવાનું છે। એ 9 થી 12 સુધીની જેટલી પણ ભૂતકાળમાં પરીક્ષાઓ લેવાની છે એ પરિણામો ગણવાના નથી મિત્રો, ખાલી 2023નું જ પરિણામ ગણવાનું છે। મતલબ એવો થયો કે આ પરિણામ ગણવાનું છે અને ડિગ્રીનું ગણવાનું છે। કોઈ પણ જગ્યાએ હજુ સુધી એવો કોઈ ઉલ્લેખ નથી કે ડિગ્રીઓ ગણવાની નથી મિત્રો, ખાલી એવી વાત થઈ છે। અંદર લખેલું તમે જોઈ શકો છો કે પરિણામને જ ધ્યાનમાં લેવામાં આવશે, એવું નથી કે પરીક્ષાની ભરતીમાં પરિણામને ધ્યાનમાં લેવામાં આવશે। મતલબ કે 2023ની જે પરીક્ષા જેણે આપી છે, જે મિત્રોએ એમાં ભાગ લીધો છે, પાસ થયા છે, સારા માર્ક આવ્યા છે, એ માર્ક અને ડિગ્રીના માર્ક આ બંનેને ધ્યાનમાં લેવામાં આવશે। ભૂતકાળમાં જેણે શું કર્યું, શું લાવ્યું, શું ના એને કોઈ જ ધ્યાનમાં લેવા દેવા નથી। તો મિત્રો આપ ઋષિકેશ પટેલ સાહેબ છે એમનો વિડીયો પણ જોઈ શકો છો, તે પણ એવું કહેવા માંગે છે, આપ જોઈ શકો। રાજ્ય સરકારે 29/4/23ના ઠરાવ પ્રમાણે સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી માટે ટાટ માધ્યમિક અને ટેટ ઉચ્ચતર માધ્યમિકના ઉમેદવાર માટે વર્ષ 2023માં લેવાયેલ દ્વિસ્તરીય શિક્ષક અભિરુચિ કસોટીના પરિણામને ધ્યાનમાં લેવાશે। એટલે ટેટમાં 2011 થી તે 2023 સુધી જે પરીક્ષાઓ લેવાઈ છે એ આ ભરતી માટે માન્ય રહેશે, જ્યારે ટાટ માટે આ 2023માં લેવાયેલી પરીક્ષાઓને ધ્યાનમાં રાખવાનો સરકારે નિર્ણય કર્યો છે। જાણી શકો છો કે એ પણ એવું કહેવા માંગે છે કે આ 2023ની જે પરીક્ષા છે એને જ ધ્યાનમાં લેવામાં આવશે। મતલબ એવો કે ભૂતકાળમાં જે કોઈ પરીક્ષા પાસ કરીને બેઠું છે એનું જે માર્કિંગ છે એ ગણવામાં આવશે નહીં। આ જે દ્વિસ્તરીય પરીક્ષા છે એનું જ પરિણામ ગણવામાં આવશે, મતલબ પરિણામ ગણવામાં આવશે। એટલે કે પરિણામ એકલું જ અને સાથે સાથે ડિગ્રીઓ એ ભરતીમાં બંને મિત્રો 70 અને 30નો જે રેશિયો છે એને ગણવામાં આવવાનો છે। આપણે કોઈ પણ પ્રકારનું મિત્રો અત્યારે ટેન્શન લેવાનું નથી, કારણ કે હજુ કોઈ પણ પ્રકારનું એવી ચોક્કસ માહિતી આવી નથી કે આ માર્કને આધારે જ ભરતી થવાની છે, એવું કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ નથી। હા મિત્રો, આપ મોટી મોટી એકેડેમીઓમાંથી એવું સાંભળો છો કે એકલા માર્કના આધારે ભરતી થવાની છે, પણ મિત્રો સાચું કહું તો હવે એમના જે વિદ્યાર્થીઓ છે એમને ઘણા બધા માર્ક આવી ગયા છે અને ડિગ્રીઓમાં કદાચ ઓછું માર્કિંગ છે, એટલા માટે મિત્રો એમને ફૂલાવવા માટે હકીકત કહી દઉં કે તમને પણ એવું થતું હશે કે આ ભાઈને એવું છે કે ડિગ્રીના પણ ગણાવવા જોઈએ નહીં। મિત્રો ડિગ્રીમાં માર્ક છે, પણ સાથે સાથે મારે ટાટ 1 અને ટાટ 2માં પણ સારા એવા માર્ક છે, 50+ છે। તો હું પણ એવું ઈચ્છું કે એકલા મિત્રો પરીક્ષાને આધારે જે લેવાયેલી આવી છે પરિણામ એનું જ માર્કિંગ ગણાય નહીં મિત્રો, એવું થવાનું જ નથી। કોઈ પણ કાળે કોઈ પણ સંજોગોમાં 70-30નો રેશિયો રહેવાનો છે, એ 30 માર્ક ડિગ્રીના અને 70 પરીક્ષાના આ જે છે તે રહેવાનું છે, કારણ કે હરેક જગ્યાએ જે આવે છે હજુ સુધી જે પણ માહિતી તેમાં પરીક્ષાનું પરિણામને જ ધ્યાનમાં લેવામાં આવે છે। એટલે એને એ પણ સાથે સાથે ઉલ્લેખ છે કે 2023નું પરિણામ છે એને જ ધ્યાનમાં લેવામાં આવશે। એટલે એવો કોઈ હજુ ઉલ્લેખ નથી કે ભરતીમાં આ પરિણામનું ધ્યાનમાં લેવામાં આવશે। એટલે મિત્રો કોઈ પણ પ્રકારનું અત્યારે ટેન્શન લેવાનું નથી, ગભરામણમાં રહેવાનું નથી। અને હા, સાથે સાથે મિત્રો આપણે હવે ડોક્યુમેન્ટ તૈયાર કરવાના છે અને આપણે નેક્સ્ટ ટાઈમ એવો પણ વિડીયો લઈને આવશું કે હવે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે। તો મિત્રો આપણો આ વિડીયો તમને ગમ્યો હોય, માહિતી સારી લાગી હોય અને તમને થોડું ટેન્શન હળવું થયું હોય તો વિડીયોને લાઈક કરવાની છે અને તમારા મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરવાનો છે।